હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે. સમજો, પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. આપેલ સર્કિટમાં આઈએલ બરાબર 1.2 એમ્પિયર, એટલે જો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ 1.2 એમ્પિયર છે, તથા આઈસી બરાબર 1 એમ્પિયર. આઈસી કેટલું છે? 1 એમ્પિયર. તો એસી ઉદ્ગમમાંથી નીકળતો કુલ પ્રવાહ કેટલો? એસી ઉદ્ગમમાંથી કુલ પ્રવાહ કેટલો હશે? બરાબર. એટલે આ તમને આરએમએસ કિંમતો આપેલી છે પ્રવાહની, અને એસી ઉદ્ગમમાંથી નીકળતા પ્રવાહની આરએમએસ કિંમત તમારે મેળવવાની છે. બરાબર. હા, તત્કાલીન પ્રવાહ શબ્દ વાપરેલો હોત તો તમે આ બંને પ્રવાહનો સીધો સરવાળો કરી શકે. તત્કાલીન પ્રવાહ શબ્દ યુઝ કરેલો હોત તો. બરાબર. એટલે અત્યારે સીધો સરવાળો થશે નહીં, એટલે કે 1.2 અને 1નો સીધો સરવાળો કરવાનો નથી. બરાબર. અહીંયા તમારે ફેઝર ડાયાગ્રામની મદદ લેવાની છે. હવે ફેઝર ડાયાગ્રામની મદદ નહીં લો તો પણ ચાલશે, જો તમને ડાયરેક્ટ પ્રવાહના ગુણધર્મની સમજ હોય તો. નહીંતર પછી આવી રીતે મેળવી લેવાનું છે. સમજો કે તમને પહેલાં તો નક્કી કરો કયું જોડાણ આપેલું છે, શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ. તો અત્યારે એલ અને સીનું સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં સમાન શું હોય, વોલ્ટેજ કે પ્રવાહ? તો કે વોલ્ટેજ. બરાબર. સમાંતર જોડાણમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના અક્રોસમાં વોલ્ટેજ સમાન હોય. તો વોલ્ટેજને કોઈ પણ એક જગ્યા પર તમે બતાવી દો. ધારો કે હું વોલ્ટેજ અહીંયા દર્શાવી દઉં છું. ચલો, આ થઈ ગયા વોલ્ટેજ. બરાબર. કેમ કે કેપેસિટર ઇન્ડક્ટર પર વોલ્ટેજ સમાન હશે, સમાંતર જોડાણ હોવાને કારણે. હવે બંનેના પ્રવાહ સરખાવવાના છે. ચલો, ઇન્ડક્ટર માટે પ્રવાહનું આપણે શું જોયેલું હતું કે માત્ર જો ઇન્ડક્ટર હોય પરિપથમાં તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય. એટલે ઇન્ડક્ટરનો જે પ્રવાહ છે 1.2 એમ્પિયર એ વોલ્ટેજ કરતાં પાછળ, એટલે આ બાજુ કંઈક આવશે. અને કેટલો પાછળ? તો કે π/2 જેટલો. સમજ પડી? એટલે આ પ્રવાહ થઈ ગયો ઇન્ડક્ટરનો. ચલો, કેપેસિટરમાં વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ હોય. એટલે કેપેસિટર માટે પ્રવાહ છે તે તમને આવી રીતે કંઈક મળશે. બરાબર. એટલે આ કેપેસિટરનો પ્રવાહ થઈ ગયો આઈસી. બરાબર. તો હવે શું કરવાનું છે? આ જે બંને પ્રવાહ છે એનો પરિણામી પ્રવાહ મેળવવાનો છે. હવે પરિણામી પ્રવાહ મેળવવા માટે શું કરી શકાય? જો બંને પરસ્પર વિરુદ્ધ આવી ગયા એટલે આપણને ખબર પડી ગઈ. એટલે આઈ બરાબર ખરેખર શું થવાનું છે? પરસ્પર વિરુદ્ધ છે એટલે IL - IC મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું છે. એટલે 1.2 - 1 એટલે કે 0.2 એમ્પિયર પ્રવાહ આવશે. બરાબર. તો અહીંયા જે ઓપ્શન છે તેમાંથી આપણો આન્સર રહેશે 0.2 એમ્પિયર, એટલે ઓપ્શન એ આ આન્સર છે. ક્લિયર? તો આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. વ્યવસ્થિત જોઈ લેજો, ડાઉટ હોય તો પૂછી લેજો. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપેલ સર્કિટમાં જ્યારે સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે પ્રવાહ વધવાની શરૂઆત કરે છે, તો જ્યારે પ્રવાહનું મૂલ્ય 15 મિલી એમ્પિયર થાય ત્યારે વોલ્ટેજ કેટલો હશે? અને એ પણ કોના અક્રોસમાં? ઇન્ડક્ટરના અક્રોસમાં. એટલે જો તમને VL પૂછેલું છે, VL બરાબર ખાલી જગ્યા, અને ઓપ્શન્સ આપેલા છે 0 વોલ્ટ, 240, 180, 60 વોલ્ટ. બરાબર. તમારે અત્યારે શું કરવાનું છે? વિડીયો સ્ટોપ કરવાનો છે. વિડીયો સ્ટોપ કર્યા બાદ સોલ્યુશન જાતે કરવાનું છે. સોલ્યુશન કર્યા બાદ ચેક કરો આમાંથી કયો આન્સર છે, અને પછી વિડીયો સ્ટાર્ટ કરીને આન્સર ચેક કરો રાઈટ છે કે રોંગ. ઓકે, ચલો સ્ટાર્ટ કરી દો સોલ્યુશન. ઓકે, હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ, અહીંયા 240 વોલ્ટ છે ફિક્સ. બરાબર. 240 વોલ્ટ ફિક્સ છે.
અહીંયા જેવી સ્વિચ બંધ કરો એટલે સમજો આપણને એવું લાગશે કે આ વોલ્ટેજ છે એ ફિક્સ એટલે અચળ છે. હા, બેટરીના વોલ્ટેજ અચળ છે, પણ ઇન્ડક્ટરના અક્રોસમાં વોલ્ટેજ અચળ નહીં હોય, કેમ કે પ્રવાહ વધવાની શરૂઆત કરે છે. ઇન્ડક્ટર માટે ડીસી વોલ્ટેજ તમે અચળ ક્યારે લઈ શકો? જ્યારે તે સંપૂર્ણ ચાર્જ થઈ ગયું હોય. બરાબર, એક ફિક્સ પ્રવાહ પસાર થવા લાગે પછી તેમાં પોટેન્શિયલ ડિફરન્સ મળતો નથી. કેમ કે L ઇન્ટુ di/dt પ્રવાહ અચળ થઈ જાય પછી વોલ્ટેજ નહીં મળે. બરાબર, તો અત્યારે આ જે સર્કિટ છે તેમાં KVLનો ઉપયોગ કરીએ, કિર્ચોફના વોલ્ટેજ લોનો ઉપયોગ કરીએ. ચલો, તો અહીંથી હું આ લૂપ પસંદ કરું છું. તો બીજો છેડો ધન બેટરીનો એટલે 240 વોલ્ટ ધન આવશે. માઇનસ શું આવશે? વિદ્યુત પ્રવાહ ધારો કે આમાંથી પસાર થાય છે I, તો I ઇન્ટુ R. અને માઇનસ શું આવશે? L ઇન્ટુ di/dt. કેમ કે ઇન્ડક્ટરના અક્રોસમાં વોલ્ટેજ હોય L ઇન્ટુ di/dt ઇક્વલ ટુ 0. બરાબર, તો આ 240, ચલો માઇનસ IR. માઇનસ આઈની કિંમત કેટલી આપી છે? જ્યારે પ્રવાહ 15 મિલી એમ્પિયર થાય ત્યારે, એટલે આ 15 ગુણ્યા 10⁻³ હવે આ L ઇન્ટુ di/dt લખવાની જરૂર નથી, કેમ કે આપણે ઇન્ડક્ટરના અક્રોસમાં તો વોલ્ટેજ જોઈએ છે, તો અહીંયા સીધા હું VL લખી દઉં તો પણ ચાલશે. બરાબર ને? અને માઇનસ VL ઇક્વલ ટુ 0. અવરોધનું મૂલ્ય મૂકવાનું બાકી છે, કેટલું છે? 4000. એટલે અહીંયા હું મૂકી દઈશ 4000 અને માઇનસ VL ઇક્વલ ટુ 0 માટે VL બરાબર કેટલા થશે? 240 માઇનસ 60. 240માંથી 60 બાદ કરીશું એટલે 180 વોલ્ટ આન્સર આવશે. એટલે ઘણી વખત આપણને ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગતો હોય પણ ડિફિકલ્ટ હોતો નથી. બરાબર, પહેલી નજરે જોતાં એવું લાગે કે ઇન્ડક્ટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગવાળા કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડશે, પણ એવું પણ નથી. તમને પ્રવાહ આપી દીધો છે એટલે તમે સમજી શકો. જુઓ, એક સિમ્પલ વાત છે કે અહીંયા 240 વોલ્ટેજ છે, અહીંયા વોલ્ટેજ IR જેટલા ડ્રોપ થાય છે, તો બાકી બચેલા વોલ્ટેજ ઇન્ડક્ટરના હોય જ. સાવ સિમ્પલ વસ્તુ છે. બરાબર, એટલે તમે સીધું જો શોર્ટકટમાં કેલ્ક્યુલેશન કરવા માગતા હો તો તમે આવું કરી શકો. ટોટલ હતા 240, તેમાંથી ઓછા થયા I ઇન્ટુ R. હવે પ્રવાહ કેટલો છે? 15 મિલી એમ્પિયર અને ઇન્ટુ R એટલે 4000. અહીંયા 240માંથી 60 બાદ કરો એટલે 180 વોલ્ટ. એ ક્યાં હોવા જોઈએ? ઇન્ડક્ટર પાસે. સમજ પડી? કુલ 240 વોલ્ટના 60 વોલ્ટ અવરોધ વાપરી જાય છે, તો બાકી બચેલા વોલ્ટેજ કોણ વાપરતું હશે? ઇન્ડક્ટર. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, ઓકે. તો અત્યારે આન્સર આવશે ઓપ્શન C 180 વોલ્ટ. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 10 વોલ્ટ 60 વોટ ના એક બલ્બને 100 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડેલ છે, તો પરિપથમાં જરૂરી ઇન્ડક્ટન્સ શોધો. પરિપથમાં જરૂરી ઇન્ડક્ટન્સ શોધો અને ઉદ્ગમની આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. બરાબર, તો સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવી લઈએ અને જે ડિટેલ છે તે લખી લઈએ. સમજો, તમને ડિટેલમાં શું આપેલું છે? એક આપેલું છે બલ્બના રેટિંગ. ચલો, વોલ્ટેજ કેટલા છે? 10 વોલ્ટ. પાવર કેટલો છે? 60 વોટ. આ યાદ રાખજો, કોઈ સર્કિટ સાથે કોઈ ડિવાઇસ જોડેલી છે તેના વોલ્ટેજ કે તેના પાવર નથી. આ બલ્બના રેટિંગ છે, એટલે કે બલ્બ આટલો પાવર યુઝ કરશે જો આટલા વોલ્ટેજ આપવામાં આવે તો. બલ્બ છે એ મહત્તમ આટલા વોલ્ટેજ સુધી સહન કરી શકશે અને આના પરથી તમને પ્રવાહ મળે તો મહત્તમ આટલો પ્રવાહ સહન કરી શકશે, તેનાથી વધારે પ્રવાહ સહન કરી શકશે નહીં. એટલે આ તો બલ્બની ક્વોલિટી દર્શાવે છે, બલ્બના રેટિંગ. હવે જે આપણો સપ્લાય વોલ્ટેજ છે એ VRMS તમને આપેલો છે 100 વોલ્ટ. બરાબર, તો પરિપથમાં જરૂરી ઇન્ડક્ટન્સ શોધો. આને ખાલી V નામ આપી દઈએ અને આ વોલ્ટેજ કયા છે એ પણ સમજો. આ જે છે એ
સપ્લાય વોલ્ટેજ છે અને બલ્બ માટેના વોલ્ટેજ છે એને કંઈક વીબી અને પીબી નામ આપી દઈએ. એટલા બધા ઇમ્પોર્ટન્ટ એ નથી, મેઇન આ છે. બરાબર. હવે સમજો સર્કિટ શું છે. તો સર્કિટમાં આવું છે કે એક તમને બલ્બ આપેલો છે. બરાબર. હવે એ બલ્બને ચાલુ રાખવાનો છે. આ ઇન્ડક્ટર છે અને અહીંયા આપણે એસી સપ્લાય જોઈન્ટ કરીએ છીએ અને એસી સપ્લાય છે તેમાં 100 વોલ્ટ છે આરએમએસ કિંમત અને 50 હર્ટ્ઝ તેની આવૃત્તિ છે. હવે આપણને એ ખબર છે કે બલ્બના અક્રોસમાં વોલ્ટેજ કેટલા આવવા જોઈએ, તો કે 10 વોલ્ટ, તેનાથી વધારે વોલ્ટ થવા જોઈએ નહીં. અને આ માટે ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તે તમારે મેળવવાનું છે. અને આ વીએલ પણ આપણને ખબર નથી. હવે તમને ખબર હોય તો શ્રેણી જોડાણમાં અહીંયા કંઈક આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરતા, તેમાં પ્રવાહ સમાન હતો એટલે એક બાજુ રાખતા. અવરોધના વોલ્ટેજ પ્રવાહની દિશામાં જ હોય. ઇન્ડક્ટરના વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ હોય. એટલે બંનેનું પરિણામી જે હોય એ વોલ્ટેજ આપણા ફાઇનલ થતા વી. ટૂંકમાં જે કુલ વોલ્ટેજ છે તે આ બંનેનું પરિણામી છે અને બંને એકબીજાથી 90 ડિગ્રીના ખૂણા પર છે. બરાબર. તો હવે સોલ્યુશન આગળ વધારીએ. ચલો, કુલ વોલ્ટેજ વી બરાબર હું શું લખી શકું, તો કે વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર. વીઆર અને વીએલનો પરિણામી વોલ્ટેજ. હવે અહીંયા 100 છે ઇક્વલ ટુ વર્ગમૂળમાં મારે શું કરવું પડશે, વીઆર સ્ક્વેર, તમને 10 આપેલા છે તો 10નો વર્ગ થશે. બરાબર. પ્લસ અહીંયા થશે વીએલ સ્ક્વેર. ઓકે, બંને બાજુ વર્ક કરું તો આ 10,000 થઈ જશે. બંને બાજુ વર્ક કરું તો 10,000 થઈ જશે. અહીંયા 100 અને પ્લસ વીએલ સ્ક્વેર. તો વીએલનો વર્ગ તમને શું મળશે, તો વીએલનો વર્ગ મળશે 10,000માંથી 100 બાદ કરશો અને પછી તેનું વર્ગમૂળ લેશો એટલે તમને નિયર અબાઉટ 99.5 વોલ્ટ મળશે. ઓકે, ચલો વીએલ સુધી પહોંચી ગયા. તો હવે વીએલ પછી કેલ્ક્યુલેશનનું શું, તો વીએલ પછી જો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો, તો હવે વીએલ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એક્સએલ. બરાબર ને. તો આ 99.5 આઈની કિંમત મેળવવી પડશે અને એક્સએલની જગ્યા પર શું લખાય, 2πfl, કેમ કે ઓમેગા એલ હોય. આના પરથી એલ મળી જશે. હવે આઈ કઈ રીતે મેળવવું, તો સમજો તો કે બલ્બ માટે પાવર પી બરાબર શું થાય, વીઆઈ થાય ને. તો પાવર પીબી ઇક્વલ ટુ વીબી ઇન્ટુ આઈ. ઓકે, પાવર કેટલો છે 60, આ 10 છે ને આઈ. ટૂંકમાં બલ્બમાંથી મહત્તમ કેટલો પ્રવાહ પસાર કરાવી શકાય, 6 એમ્પિયર. એ 6 એમ્પિયર હું અહીંયા લખી દઈશ. બરાબર. હવે આપણી પાસે ઓલમોસ્ટ બધી કિંમત છે. 99.5 ઇક્વલ ટુ 6 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા એફની કિંમત 50 હર્ટ્ઝ આપેલી છે અને ઇન્ટુ તમારે શું કરવાનું છે, એલ. આનાથી એલને સૂત્રનો કરતા બનાવો. એલને સૂત્રનો કરતા બનાવશો એટલે તમારો આન્સર આવી જશે. એ અપ્રોક્સિમેટ તમને મળશે 0.052. બરાબર. કેલ્ક્યુલેટર ન હોય તમારી પાસે અથવા યુઝ ના કરવાનું હોય તો પણ તમને અપ્રોક્સિમેશનથી આન્સર મળી જશે. કેમ કે ઓપ્શન જે તમને આપેલા છે તેમાં 0.052 હેનરીની નજીકનો ઓપ્શન એક પણ નથી. બરાબર. એટલે ઇન્ડક્ટન્સ તમને મળ્યું 0.052 હેનરી. બરાબર. બાકી બધા ઓપ્શન થોડા દૂરના છે. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. બરાબર. એટલે બલ્બની સેફટીના દાખલાઓ પૂછાશે કે બલ્બ આટલા રેટિંગનો છે, આટલા વોલ્ટેજથી એને ચાલુ રાખવો છે, આટલી આવૃત્તિ છે, તે માટે જરૂરી ઇન્ડક્ટન્સ શોધો. બરાબર. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે.
હવે આમાં કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી લેજો અને આ ટાઈપના ક્વેશ્ચન તમને મળે તો પણ અલગથી સોલ્વ કરતા રહેજો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, જુઓ, આપેલ સર્કિટમાં વોલ્ટમીટર અને એ મીટરનું રીડિંગ ખાલી જગ્યા. બરાબર. આપેલ સર્કિટમાં વોલ્ટમીટર અને એ મીટરનું રીડિંગ ખાલી જગ્યા. બરાબર. તેમાં એક સપ્લાય વોલ્ટેજ આપવાનું બાકી રહી ગયું છે, એ આપણે જોઈ લઈએ. તો સપ્લાય વોલ્ટેજ તમને આપેલો છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. ચલો વિચારો કે વોલ્ટમીટર એટલે કે અહીંયા જો તમને જ્યાં રીડિંગ નથી આપેલું તે, એટલે અવરોધના સમાંતરમાં વોલ્ટેજ અને આ એ મીટર બંનેનું રીડિંગ શું હશે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. તમે જાતે વિચારી લો, પછી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ચલો જોઈએ. આપેલ સર્કિટમાં વોલ્ટમીટર બરાબર ખાલી જગ્યા વોલ્ટ અને એ મીટર બરાબર ખાલી જગ્યા એમ્પિયર દર્શાવશે. બરાબર. હવે તમને ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજ 200 વોલ્ટ સમાન આપેલા છે અને આપણે જોયું હતું તેમ ઇન્ડક્ટરના વોલ્ટેજ અને કેપેસિટરના વોલ્ટેજ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે ફેઝર ડાયાગ્રામમાં. એટલે આ બંનેના વોલ્ટેજ તો કેન્સલ થઈને શું થઈ ગયા? 0. તો તમારે નક્કી કરી લેવાનું કે અહીંના જે ટોટલ વોલ્ટેજ છે એ જ અહીંયા હશે. કેમ કે સૂત્ર શું છે? સૂત્ર છે V = VR² + VC - VL હોલ સ્ક્વેર. હવે અહીંયા તમે 220 લખશો બરાબર, વર્ગમૂળમાં શું થશે? VR² + 0, કેમ કે VC અને VL સરખા છે. તો VR બરાબર તમને શું મળશે? 220 વોલ્ટ. ઓકે, પ્રવાહ માટે શું સૂત્ર છે? I બરાબર V/Z. હવે XC અને XL પણ સરખા જ હશે, તો વોલ્ટેજ સરખા મળ્યા. અવરોધ સરખા હશે તો જ વોલ્ટેજ સરખા મળ્યા ને. XC અને XL સરખા હોય તો Z બરાબર શું મળે? માત્ર R. તો આ થઈ ગયું V/R, એટલે 220 છેદમાં અવરોધ કેટલો છે? 100, એટલે 2.2 એમ્પિયર. સમજ પડી? એટલે તમારે એમ જ સમજી લેવાનું છે કે આ બંને કમ્પોનન્ટ છે જ નહીં સર્કિટમાં. તો વોલ્ટેજ જે છે એ 220 એ પૂરેપૂરા મળશે અવરોધને, એટલે 220 વોલ્ટ ફિક્સ. બરાબર. પ્રવાહ છે V/I એટલે 220 છેદમાં 100, એટલે 2.2. બંને ઓપ્શન રાઈટ પડે છે ઓપ્શન ડીમાં, એટલે આ તમારો આન્સર. ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર હશે. આ ટાઈપના ક્વેશ્ચન આવે તો થોડું લોજિકલી તમે વિચારશો, મગજ ઉપર થોડો ભાર આપશો એટલે આન્સર આવી જશે. બરાબર. હવે આગળ, આપેલ સર્કિટમાં વોલ્ટમીટર ખાલી જગ્યા વોલ્ટ અને એ મીટર ખાલી જગ્યા એમ્પિયર દર્શાવશે. તમને પાછો સેમ એવો જ ક્વેશ્ચન પૂછેલો છે અને આ વખતે થોડી પરિસ્થિતિ અલગ છે. અહીંયા તમને વોલ્ટેજ સોર્સ આપેલો છે V બરાબર 20 cos 200t. V = 20 cos 200t. 6 ઓહમનો અવરોધ અહીંયા અને 4 ઓહમનો અવરોધ અહીંયા છે. ઇન્ડક્ટન્સ અહીંયા છે, કેપેસિટન્સ અહીંયા છે. તમારે વોલ્ટેજ અહીંયા શોધવાના છે આ બે બિંદુઓ વચ્ચે. બરાબર. અને પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ શોધવાનો છે. ચલો, તો આના માટે શું કરી શકાય? સૌથી પહેલાં હું મેળવીશ XC, કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર છે 1/ωc. ચલો, 1/ω કેટલા છે? તો અહીંયા જો V = Vm cos ωt હોય ને, એટલે ઓમેગાની જગ્યા પર છે 200 અને કેપેસિટન્સ તમને આપેલું છે 50 માઇક્રોફેરાડ, એટલે 50 × 10⁻⁶. બરાબર. એટલે આવી રીતે થશે, 10⁶ થશે છેદમાં 200 અને ×50 આવશે. 10⁻⁶ ઉપર જશે તો 10⁻+6 થશે. એટલે આમાં 3 0 તો કેન્સલ. આ 5 × 2 10, એટલે એક હજુ 0 કેન્સલ. કેટલા બચ્યા? 100. એટલે અહીંયા તમને મળશે 100 ઓહમ. આવી રીતે હું XL ફાઇન્ડ કરું તો
चलो हवे मेळवुं छुं हूँ एक्सेल। तो एक्सेल माटे कंई नथी करवानुं, ओमेगा इंटू एल, ओमेगा 200 आपेलुं छे। एल नी किंमत 5 मिली हेनरी छे एटले 5 गुण्या 10 ની -3 घात, 200 गुण्या 5 करीश एटले 1000 અને 10 ની -3 घात, बराबर। 10 ની -3 घात एटले 1000 केन्सल, अहींया थई गयुं 1 ओम। ओके ओके, अहींया एक छे ने नानी एवी एक मिस्टेक छे, अहींया 2000 टी छे, बराबर। 2000 टी है एटले ए प्रमाणे अहींया पण नीचे 2000 आवशे, तो आ 10 थई जशे। अहींया 2000 आवशे एटले आ पण 10 थई जशे। ओके, चलो हवे आगळनुं सोल्यूशन शुं? तो कि एक्सी अने एक्सेल सरखा थया एटले आ बंने एकबीजानी असर केन्सल करशे वोल्टेज माटे, बराबर। बंनेना वोल्टेज परस्पर विरुद्ध दिशामां हशे एटले हवे वोल्टमीटर खाली शुं बतावशे? अवरोधना वोल्टेज, बराबर। तो वोल्टमीटर शुं बतावशे? तो V = I × R। प्रवाह शुं हशे? तो ए समजवा जेवुं छे। अवरोध तो 4 छे पण प्रवाह माटे कुल वोल्टेज केटला छे? 20, बराबर। ओके, अने कुल अवरोध थशे परिपथनो तो के 6 અને आ 4 10, केम के आ बंने छे, आ बंने एकबीजानी असर केन्सल करे छे ज्यारे अवरोधनी गणतरी करीए त्यारे पण, केम के एक्सी अने एक्सेल सरखा छे। तो अवरोध कुल थशे 10 ओहम। ओके, तो अहींया 10 लखी दईश, बराबर। पण एक वस्तुनुं ध्यान राखजो, आ जे छे ए शुं मूल्य छे? वीएम, वोल्टेजनुं महत्तम मूल्य छे। ज्यारे वोल्टमीटर तमने शुं दर्शावे? आरएमएस किंमत, बराबर ने। तो तमारे अहींया आईआरएमएस पहेला मेळवવું પડે એટલે એ જ સૂત્ર હતું, પણ હવે પ્રવાહની જગ્યાએ આપણે મેળવીશું આઈઆરએમએસ। આઈઆરએમએસ ઇક્વલ ટુ શું થાય? વીઆરએમએસ ડિવાઈડ બાય ઝેડ। વીઆરએમએસ કેટલા થશે? તો કે 20/√2 અને ઝેડનું મૂલ્ય કેટલું થશે? 10। એટલે કે 20/√2 અને 10 એટલે 2/√2 એટલે √2 એટલે 1.414 આટલા એમ્પિયર પ્રવાહ મળે છે। હવે એટલા એમ્પિયર પ્રવાહ મળતો હોય તો આગળનું સોલ્યુશન જુઓ। આગળ શું કરશો? તો કે વોલ્ટેજ V, વોલ્ટમીટરના વોલ્ટેજ, વોલ્ટમીટરના વોલ્ટેજ V, बराबर। ए पण आरएमएस किंमत होय एटले आईआरएमएस इंटू अवरोध आर, बराबर। हवे त्यारे आईआरएमएस केटला लेशो? 1.414 इंटू टोटल अवरोध केटला थशे? 4, केम के आ अवरोधना अक्रॉसमां वोल्टमीटर जोड़ेलुं नथी एटले अहींया आवशे 4। तो 1.414 इंटू तमे 4 करशो तो 5.656 आंसर आवशे, 5.656 वोल्ट, बराबर। एटले ए मीटर छे ए आरएमएस प्रवाह दर्शावशे अने वोल्ट मीटर छे ए आरएमएस वोल्टेज। अहींया परिपथमां वहेतो कुल प्रवाह पण आपणने मळी गयो छे। तो आ किंमत कोनी छे? आईआरएमएस नी। चलो हवे वोल्टमीटर माटे नजीकनी किंमत कई छे? जो 5.656 नी नजीक, 5.6, बराबर। एटले आ ऑप्शन राइट छे, जुओ। अने प्रवाह छे 1.414 नी नजीक एटले 1.4 एम्पियर। तो ऑप्शन डी छे ए अत्यारे राइट छे आ कंडीशन माटे, बराबर। समझ पड़ी हशे हवे बधाने, बराबर। एटले खास याद राखवानुं के तमने वोल्टेजनुं जे आ मूल्य छे महत्तम मूल्य छे, तमारे वीआरएमएस जोईतुं होय तो VM/√2 करवुं पड़े। एटले अहींया कारण लखुं छुं VRMS = VM/√2 અને એનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે। છેદમાં Z = 10 એટલે લીધા કેમ કે આપણે પરિપથમાં વહેતો કુલ પ્રવાહ જોઈએ છે, તો આ બંને એકબીજાના અવરોધ કેન્સલ કરે છે એટલે 4 ને 6 10 આન્સર આવશે શ્રેણી જોડાણ હોવાથી, બરાબર।
पाछो सवाल ए थाय के अहींयाथी 6 एम्पियर एमांथी अर्धो अहींया जाय अहींया अर्धो जाय तो श्रेणी जोड़ाण शा माटे? तो एक वस्तु याद राखवानी के मेजरिंग डिवाइस छे एटले के कोई वस्तुनुं मापन करती डिवाइसीस होय ए सर्किटने असर करती नथी। एटले ज्यारे तमे प्रवाह वोल्टेज गमे ते गणता हो त्यारे तमारे आटलो भाग छे ज नहीं एम समजी लेवानुं छे, बराबर। तो पछी तमे आने श्रेणीमां गणी शकशो। ओके, चलो आ क्वेश्चनનું सोल्यूशन पण थई गयुं। हवे एक बीजो एक क्वेश्चन छे तेना पर जईए। तमने आपेलुं छे एक एलसीआर श्रेणी एसी श्रेणी परिपथ माटे एल बराबर 5 हेनरी, ओमेगा बराबर 100 रेडियन पर सेकंड, अवरोध 100 ओहम अने पावर फैक्टर 0.5 छे। तो परिपथमां केपेसिटन्सनुं मूल्य केटलुं? तो समझो साव इजी है, साव इजी है। शू करवानुं छे? तो के cos फाई। चलो cos फाई बराबर शू होय? 0.5। केम? केम के पावर फैक्टर ने आपणे cos फाई कहीए तो ये 0.5 है एटले के 1/2 है। तो आनाथी फाई नी किंमत खबर पड़ी जाए। चलो फाई नी किंमत शू हशे? तो फाई नी किंमत अहींया थशे cos फाई 1/2 होय तो फाई हशे 60 डिग्री, बराबर। એટલે અહીંયા 60 डिग्री લખી દો તો પણ ચાલશે। ચલો ક્લિયર છે। હવે આ સૂત્રનો ઉપયોગ કરી દેવાય tan phi વાળા સૂત્રમાં। tan phi બરાબર સૂત્ર શું છે? xc - xl / r। tan phi નું સૂત્ર છે xc - xl / r। ઓકે, હવે આ સૂત્ર છે ને તેના માટે समझो कि tan phi ना बे सूत्र पॉसिबल है। एक एक्सएल माइनस एक्सी डिवाइड बाय आर पण पॉसिबल है, केम के आपणे जे टेक्स्ट बुक में ग्राफ जोयेलो छे ते एक्सी ग्रेटर देन एक्सएल माटे छे, पण जो कंडीशन एक्सएल ग्रेटर देन एक्सी आपी होय तो बंने माटे आंसर अलग अलग आवी शके, बराबर। एटले हवे तमने जो कंडीशन आपेली न होय तो तमारे बंने मेथडथी तमारे सोल्यूशन करवू पड़शे अने केपेसिटन्सनुं मूल्य शोधवानुं। जे मूल्य तमने ऑप्शन में आपेलुं होय ते ऑप्शन में तमारे टीक करवानुं रहेशे, बराबर। एटले आपणे अत्यारे शुं करीए छीए? सरलता खातर आपणे टेक्स्ट बुक थी थोड़ुं विरुद्ध एक्सएल इज ग्रेटर देन एक्सी आवुं आपेलुं छे एम समजी लो। एक्सएल ग्रेटर देन एक्सी आपेलुं होय तो तमारे अहींया शुं करवुं पड़शे? एक्सएल माइनस एक्सी डिवाइड बाय आर। शा माटे? केम के एक्सएल ग्रेटर देन एक्सी हशे तो फेजर डायग्राम में प्रवाह अहींया आवशे, आ वोल्टेज वधी जशे कोनो? इंडक्टरनो, अने केपेसिटरनो वोल्टेज छे ए घटी जशे केम के केपेसिटरना केपेसिटिव रिएक्टन्स ओछा छे। तो तमने अहींया कंईक मळशे VL माइनस VC अने अहींया मळशे अवरोध माटेना वोल्टेज R अने परिणामी वोल्टेज तमने अहींया मळशे अने आ फाई मळशे। तो पछी tan phi નું सूत्र શું થાય? तो કે VL माइनस VC સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને છેદમાં VR અહીંયા થશે I इंटू XL माइनस I इंटू XC डिवाइड बाय I इंटू R। I कैंसल तो पछी tan phi નું सूत्र बनशे XL माइनस XC डिवाइड बाय R। એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। તમને જે કન્ડિશન આપી હશે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે। કન્ડિશન નથી આપેલી તો બંને કન્ડિશન લઈને કેલ્ક્યુલેશન કરવાનું અને જે આન્સર તમને ઓપ્શનમાં મળે તે ટીક કરવાનો રહેશે। હવે અહીંયા tan 60 चलो एक्सएल एटले ओमेगा एल आ 1/ओमेगा सी અને ડિવાઇડ બાય અવરોધ આર। હવે આરનું મૂલ્ય કેટલું છે? 100। tan 60 એટલે √3 અહીંયા થશે ઓમેગા ઇન્ટુ એલ તો 100 ગુણ્યા 5 એટલે આ થઈ ગયું 500 માઇનસ 1/100 ઇન્ટુ સી ઓમેગા ઇન્ટુ સી કરવાનું છે डिवाइड बाय 100 √3 એટલે 1.73 તેનો ગુણાકાર 100 સાથે કરો એટલે 173 ઇક્વલ ટુ 500 માઇનસ 1/100 સી બરાબર। તો 1/100 સી ઇક્વલ ટુ 500 માઇનસ 173 કરવાનું રહેશે બરાબર। 500 માઇનસ 173 કરશો એટલે 327 આન્સર આવશે।
તો સીનું મૂલ્ય શું થશે 1/327 into 100 એટલે આ રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમને 30.6 માઇક્રોફેરાડે જવાબ મળશે. એટલે ઓપ્શનમાં એ આન્સર આપેલો હોય તો તમારે 30.6 માઇક્રોફેરાડે આન્સર ટીક કરવાનો છે. ઓકે, હજુ એક ક્વેશ્ચન જુઓ. અવરોધ આર, કેપેસિટન્સ સી ને શ્રેણીમાં જોડી તેને સમાંતરમાં વોલ્ટેજનું ઓમેગા આવૃત્તિવાળું એસી ઉદ્ગમ જોડ્યું છે. હવે ઉદ્ગમના વોલ્ટેજમાં ફેરફાર કર્યા સિવાય જો આવૃત્તિ ω/3 કરવામાં આવે તો માલુમ પડે છે કે પ્રવાહ અડધો થઈ જાય છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર શોધો. એટલે અહીંયા તમારું મેઇન કામ શું છે? XC/R મેળવવાનું છે. તો સૌથી પહેલાં વિચારો કે આપણે આવૃત્તિ ઓમેગા રાખીએ તો ઓમેગા માટે શું થાય? આવૃત્તિ ઓમેગા માટે શું થશે તે સૌથી પહેલાં વિચારો. તો પ્રવાહનું સૂત્ર શું આવશે? આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનું સૂત્ર શું આવશે? તો પ્રવાહ I બરાબર ઉપર આપણે રાખીએ V અને ડિવાઈડ બાય √R² પ્લસ XC² થશે. સમીકરણ 1. હવે ઓમેગાનું મૂલ્ય કેવું કરવામાં આવે છે? તો કે ω/3 કરવામાં આવે. એટલે ω/3 માટે ચલો પ્રવાહ શું કીધું છે? તો કે પ્રવાહ અડધો થઈ જાય છે એટલે કે I/2 થઈ જાય છે. તો I/2 ઇક્વલ ટુ આવશે અહીંયા V ડિવાઈડ બાય √R² પ્લસ. હવે સમજો XCનું મૂલ્ય શું હોય? 1/ωc હોય. અહીંયા XCનું મૂલ્ય શું હતું? 1/ωc. પણ હવે ωc ની જગ્યા પર શું થઈ ગયું? ω/3c. છેદનો છેદ ઉપર ગયો એટલે 3 ગુણ્યા 1/ωc થયું. એટલે XC ડેશ એટલે નવું જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ 3 ગણું થઈ ગયું. સમજ પડી? એટલે અહીંયા આવશે 3XC². બરાબર, આ સમીકરણ 2 મળી ગયું. ચલો હવે બંને સમીકરણ આપણી પાસે છે. બંને સમીકરણ આપણી પાસે છે તો હવે શું કરી શકાય? તો હવે બંનેનો ગુણોત્તર લઈ લો. એટલે શું કરીશું? સમીકરણ 1/2 કરતા એટલે સમજો I કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે એટલે 2 ઉપર જશે. અહીંયા V કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે એટલે √ અહીંયા થશે R² પ્લસ 9XC². 3 નો વર્ગ 9 થાય એટલે નીચે આવશે √R² પ્લસ XC². બંને બાજુ વર્ક કરી દો એટલે અહીંયા 4 બરાબર શું થશે? R² પ્લસ 9XC² ડિવાઈડ બાય R² પ્લસ XC². ક્રોસ ગુણાકાર કરી દો એટલે અહીંયા 4R² પ્લસ 4XC² ઇક્વલ ટુ R² પ્લસ 9XC². R વાળા પદને એક તરફ લઈ જાઓ તો અહીંયા 3R². XC વાળા પદને એક તરફ લઈ જાઓ તો 5XC². મેળવવાનું છે શું? કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર. કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર મેળવવાનો છે એટલે કે XC ડિવાઈડ બાય R શું મળશે? તો કે 3/5. પણ એ તો વર્ગ હોય તો બંને બાજુ વર્ગમૂળ કરશો તો આ વર્ગમૂળમાં થશે. એટલે આન્સર આવશે √3/5. આખું વર્ગમૂળમાં છે. ક્લિયર? તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે બધા ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લીધી છે. બરાબર, હજુ પણ તમને જેટલા મેક્સિમમ ક્વેશ્ચન્સ મળે તેની પ્રેક્ટિસ કરો અને કોઈ ડાઉટ હોય તો ડાઉટ પૂછી લો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.